ચાલુ સિઝનમાં રાજ્યમાં અત્યાર સુધી 32% ઓછો વરસાદ નોંધાયા બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં 14 તાલુકામાં 1 થી 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। સૌથી વધુ તાપીના વાલોડ તાલુકામાં 2.5 ઇંચ અને વલસાડના ઉમરગામ તાલુકામાં 2.40 ઇંચ વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત સુરત શહેર, ઉમરપાડા, ધરમપુર, અંકલેશ્વર, ખેરગામ, ચીખલી સહિતના તાલુકાઓમાં પણ 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। તો આજે 19 જુલાઈએ સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 44 તાલુકામાં વરસાદ નોંધાયો છે। રાજ્યના વધુ એક જિલ્લામાં ચાંદીપુરાથી એક બાળકનું મોત થયું છે। ભાવનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી પ્રથમ મૃત્યુનો કેસ સામે આવ્યો છે। વલભીપુર તાલુકાના મેલાણા ગામના 6 વર્ષીય બાળકનું મૃત્યુ થયું છે। 8 જુલાઈએ ભાવનગરની સરકારી હોસ્પિટલમાં બાળકને દાખલ કરવામાં આવ્યો હતો અને 9 જુલાઈએ સારવાર દરમિયાન બાળકનું મૃત્યુ થયું છે, જે બાળકના સેમ્પલ તપાસ માટે મોકલ્યા હતા। ત્યારે લેબ રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસથી મૃત્યુની પુષ્ટિ થઈ છે। અમદાવાદની ફટાકડા ફેક્ટરીમાં 18 જુલાઈએ થયેલા પ્રચંડ બ્લાસ્ટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં એક જ સેકન્ડમાં બ્લાસ્ટ થયો હતો અને 9 લોકોના જીવ ગયા હતા। આ ધડાકાની તીવ્રતા એટલી વધારે હતી કે 500 મીટર દૂર ફેબ્રિકેશનની ફેક્ટરી થણથણી ઉઠતા ભાગદોડ મચી ગઈ હતી। અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના બની ત્યારે મેહુલ ડોડિયા હાજર હતો, તેને ઈજા પણ થઈ છે અને આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો। ત્યારબાદ સંચાલક માતા રમીલાબેન, પુત્ર મેહુલ અને ભાગીદાર સાદિક સૈયદની ધરપકડ કરાઈ છે। મેહુલની માતા રમીલાબેનના કાનના પડદા જતા રહ્યા છે। લદ્દાખના પર્યાવરણવિદ અને જાણીતા વૈજ્ઞાનિક સોનમ વાંગચુકના સમર્થનમાં હવે ગુજરાતના યુવાનો પણ આગળ આવ્યા છે। રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે મોટી સંખ્યામાં એકઠા થયેલા યુવાનોએ પ્રતિક ધરણા શરૂ કરીને સોનમ વાંગચુકની માંગણીઓને વાચા આપી છે। આ વિરોધ પ્રદર્શન દરમિયાન યુવાનોએ દેશની વર્તમાન એજ્યુકેશન સિસ્ટમ સામે તીખા સવાલો ઉઠાવ્યા હતા અને આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો આપણા દેશના મહાન વૈજ્ઞાનિકોની જ કોઈ કદર નથી હોય તો પછી સામાન્ય નાગરિકની કદર કોણ કરશે? દેશનું ભવિષ્ય સુધારવા માટે દરેક નાગરિકે ઘરમાંથી બહાર નીકળીને આ આંદોલનને સમર્થન આપવું જોઈએ। મહેસાણા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર AM કરમાળિયાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી મંદિર ચોરી અને ઘરફોડ ચોરી કરનાર ઇસમો પર વોચ રાખવામાં આવી રહી હતી। આ દરમિયાન મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક મોટી સફળતા હાથ લાગી છે, જેમાં છેલ્લા 4 વર્ષથી મંદિરોને નિશાન બનાવી કુખ્યાત આંતરરાજ્ય ગરાસિયા ટોળકીના 3 સાગરીતોને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। આ ધરપકડની સાથે જ મહેસાણા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા મંદિર ચોરીના 15 અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલાયો છે। માનવતાને શરમાવી અને પશુ પ્રેમીઓના કાજા કંપાવી મૂકે તેવી ઘાતકી ઘટના મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના દઢિયાળ ગામેથી સામે આવી છે। અહીં માત્ર એક ચંપલ લઈ જવા જેવી સામાન્ય બાબતે એક અબોલ કૂતરા પર હુમલો કરી તેની બંને આંખો ફોડી નાખવામાં આવી હોવાનો ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવતા જ સમગ્ર પથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે। અદાણી સીએનજી દ્વારા ફરી એકવાર સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ₹2 નો વધારો ઝીંકાયો છે। સીએનજીનો નવો ભાવ પ્રતિ કિલો ₹90 પર પહોંચ્યો છે। આ ભાવ વધારાના કારણે સીએનજી રિક્ષા ચાલકો અને સીએનજી વાહનધારકો પર ભારણ વધશે। નોંધનીય છે કે અદાણી સીએનજી દ્વારા વર્ષ 2026માં પ્રતિ કિલો સીએનજીમાં ₹10 નો વધારો કરી દેવામાં આવ્યો છે। આ પહેલા 27 મે 2026ના રોજ પ્રતિ કિલો ₹2 નો વધારો કરાયો હતો। 3 મહિનામાં જ ફરી એકવાર ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં બેરણા રોડ પર આવેલી ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલમાં જ્ઞાન સહાયની શાળા પસંદગી માટેનો 3 દિવસીય જિલ્લા કક્ષાનો કેમ્પ શરૂ થયો છે। આ કેમ્પ 20, 22 અને 24 જુલાઈ 2026ના રોજ યોજાશે। જિલ્લામાં માધ્યમિક વિભાગમાં 157 અને ઉચ્ચતર માધ્યમિકમાં 221 જ્ઞાન સહાયની જગ્યાઓ નક્કી કરવામાં આવી છે। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે। વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યા બાદ સવારે લગભગ 10 વાગ્યાના અરસામાં ભારે વરસાદ શરૂ થયો હતો,
છેલ્લા એક અઠવાડિયાથી વધુ સમયથી જિલ્લામાં વરસાદે વિરામ લીધો હતો, જેના કારણે વાતાવરણમાં ગરમી અને બફારો જોવા મળ્યો હતો. ખેડૂતોએ બિયારણની વાવણી કર્યા બાદ વરસાદની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહ્યા હતા અને વરસાદના વિરામથી તેમની ચિંતા વધી હતી. સુરતમાં ફરી એકવાર ચોરીની ઘટના સામે આવી છે, જેમાં પાંડેસરા વિસ્તારમાં આવેલી એક મોબાઈલની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલો એક અજાણ્યો ચોર સેલ્સમેનની નજર ચૂકાવી કિંમતી આઈફોન ચોરીને ફરાર થઈ ગયો છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ભોગ બનનાર વેપારીએ આ અંગે પોલીસ મથકમાં એફઆઈઆર નોંધાવ્યા બાદ ગતરોજ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ દાખલ કરાવી છે.